જય માતાજી, જય રામાપીર. કેમ છો બધા? મજામાં ને? મજામાં જ રહેવાનું, કાંઈ કોઈનું ખોટું ટેન્શન લેવાનું નહીં. અને અટાણે વાગી ગયા છે 5:30 અને બ્લોગ બહુ મોડો ચાલુ કર્યો છે કેમ કે આજે હું છે ને સવારે શનિવારીમાં ગઈ હતી. શનિવાર હતો ને એટલે બધાના કોટ લેવાના હતા. તો જુઓ મેં કોટ લીધા ને બતાવું. શનિવારીમાંથી કોટ લેવાનું એ કારણ કે આનું કાપડ એવું આવે ને બ્લેન્કેટ જેવું કે પહેરવાની મજા આવે ને, આમાં ઠંડી ન લાગે. અને આમાં છે ને આવી બાયહું હોય ને એટલે કામ કરવાની મજા આવે. આમ ઊંચી ચડાવી તો હગી. જો આ મારો છે, આ રુદુ હાટો લીધો અને આ રુદુની ટોપી છે અને આ રુદુને પપ્પા હાટું કોટ લીધો. કોટ તો હતો પણ આ કલર એવો છે ને આમાં આ બહુ મેલો થતો એટલે આજ લઈ આવ્યા શનિવારીમાંથી. અને જો કામ તો બધું થઈ ગયું છે, ખાલી વાસણ ઉટકવાના છે બાકી. આ ચાના અને બપોરે જઈ હતા ને એના વાસણ છે ને આ વાસણ ચડાવવાના છે. અને શનિવારમાંથી ઘણી વસ્તુ લીધી હતી. જો આ ડોડા લીધા હતા, રુદુએ બહુ વેન કર્યું ને એટલે પછી 2 ડોડા લઈ લીધા. અને આ જામફળ લીધા અને આમાં નાસ્તો છે. શનિવારીમાં ગઈ હતી ને એટલે હાવ થાકી ગઈ હતી એટલે 5 વાગે ઉઠી. ઉઠવામાં 5 વાગી ગયા. આરામ કરી લીધો થોડો, કારણ કે રખડીને છે ને બહુ એટલે બહુ થાકી ગઈ હતી. અને રુદુ રમવા વહી ગયો છે. જો ઘરે કોઈ છે નહીં, ફર્યું ખાલી ખમ પડ્યું છે. ને આ રુદુ જોવો આવું બધી ફરિયામાં વીખી વેરીને વયો જાય. જો આ DVD ને આમ તો જોવે ને રમકડા, જો આ દડો ને હજી આવી જાય ને રમકડા હજી લેવાતા એટલા રમકડા છે ને તોય. અને અહીંયા જોવો આ કામ ઉખેર્યું હતું કેદુનું. ગોદડા છે ને ઊધી આવી ગઈ ને એટલે બધા ગોદડા બગાડી નાખ્યા. ઊધીએ જોવો ખાઈ ગઈ ઊધી ગોદડા. માળિયામાં પડ્યા હતા ને આ સ્લેપવાળા રૂમમાં હતા ને તોય ખાઈ ગઈ. પછી આજ તો દવા લઈ આવ્યા ઊધી મારવાની. હવે બધી ટ્રાય કરી, એસિડ નાખ્યું ને પેટ્રોલ નાખ્યું ને DDT નાખી તોય જાતી નથી, તરત પાછી આવી જાય છે. એટલે આજ જો આ દવા લીધી છે. હવે આનાથી શું થાય ને વજાય તો સારું, નકર અંદર સમિયાણાનો બધો સામાન પડ્યું છે ને બધો સામાન બગાડી નાખશે. અને રુદુએ જો આવી ફરી લીધી હતી, ખાલી લેવરાવી જ, બાકી રેમો તો નહીં. અને આખી શનિવારીમાં રુદુએ એટલું લોહી પીધું ને કે એની વાત જવા દો. કાંઈ વસ્તુ હરખેથી લેવાય ન દીધી હાવ. ને અમારે તો જુઓ ઉત્તરાયણની પતંગે ચગવા માંડ્યો. જુઓ ઉત્તરાયણ આવે છે ઢોકળી એટલે. અને આજ શનિવારીમાં મને છે ને જલપાબેન આહિર મળ્યા હતા. એટલે એણે મને કીધું કે લોંગ વિડીયો કાયમ ઉતારજે. એટલે મેં કીધું વિડીયો તો ઉતારું પણ વ્યૂ નથી આવતા વિડીયોમાં. પણ એને કીધું કે ધીમે ધીમે આવશે. એટલે મેં કીધું હાલો ચાલુ કરી દઉં હવે. એટલે હવે જ્યારે એવું લાગશે ને પાછું છે ને એવું હોય કે જો કામ કરવાવાળું કોઈ છે નહીં, હું એક છું એટલે કામ કરવું કે બ્લોગ બનાવવો કે શું કરવું. મારા હાહુ કાંઈ છે નહીં. મારા હાહુ લગ્નને 2 મહિનાની વાર હતી ને ત્યારના જ ઓફ થઈ ગયા. જોવા મારા હાહુ છે એટલે એકલા બધું કાંઈ વાંધો નહીં. મને એમ થયું કે છોકરો નાનો છે, ક્યાંય બહાર તો કામ ન કરવા જાય હગું, ઘરે બેઠા આવું કંઈક કરું તો જો હાલે. એટલે આવું છે ને વાતાવરણ જો કેવું હાવ શાંત વાતાવરણ છે. પક્ષીનો અવાજ આવે છે, પક્ષી બધા બોલે છે. હમણાં તો તડકો નીકળતો જ નથી, આખો દિવસ આવા ધુમ્મસ રહી છે એટલે કપડાં સુકાતા નથી. અને કપડાં બધા ધોવાના છે. આ શનિવારીમાંથી બધા જે લીધા છે ને ત્યાં બધા ધોવાના છે, ધોઈને પહેરવા છે. એટલે ઉપાધિ નહીં. જો કોટ બહુ મસ્ત છે, મને તો બહુ ગમ્યો. જો ખીચાવાળો મસ્ત છે. જો તો જો છે ને કામ થઈ ગયું છે, વાસણ મૂકી નાખ્યા છે. આ જોવો. અને આ ઘી ગરમ કરવાનું હતું, એ ઘી ગરમ કરી લીધું. મનોજ કાંઈ લઈ આવ્યા હતા વેસાતું, પણ વેસાતા ઘીમાં તો એવું હોય કે વજન હાટું થઈને છે ને બહુ ગરમ ન કરે, કાચું રાખે. એટલે મેં છે ને ગરમ કરી નાખ્યું એટલે છે ને એમાં ખાટી વાઈસ ન આવે. અને આ રુદુ જો મને બીવરાવા હાટું કેવું પહેરીને એવું. આમ તો જો આમ જોવું હોય તો પપ્પા એ ક્યાંકથી લઈ આવ્યો.
અને જો 6 વાગ્યા એટલે પપ્પા આવી ગયા. લાઈટ વહી ગઈ એટલે આ ક્યાંથી લઈ આવ્યો હે ઉતારો એમ કે ઊંચું કરું જો અમારું રુદુ છે હો હા બાઘડો નથી જો પડી ગયું પહેરી લે પણ પહેરી હાલો તો જોવો છે ને ખાઈને પડવા એવી છે અને મારે બનાવવાની છે રસોઈનું ટાણું થઈ ગયું છે જમવાનું તો મોડું હોય પણ વહેલા રસોઈ બનાવી નાખું લાઇટનું કાંઈ નક્કી ન હોય વહી જાય તો એટલે હવે શાકમાં શું બનાવવું પપ્પા રીંગણાનું બનાવો રીંગણા હાલો તો છે ને રીંગણાનું શાક બનાવવાનું છે અને તો શિયાળામાં નકરા રીંગણા જ આવ્યા છે ગામમાંથી રીંગણા કાઢી લઈ કેટલી જાતના રીંગણા છે તો છે ને રીંગણાનું શાક બનાવવાનું કેન્સલ થઈ ગયું હવે કારણ કે મનોજની રીંગણાનું શાક બહુ ભાવે અને બપોરે છે ને પાઉંભાજી લેવા હતા ને તો ભાજી વધી હતી એટલે મનોજે મને એમ કીધું હતું બપોરે જ મને કીધું હતું કે મારા હાટું બાજરાનો રોટલો બની નાખજો હું બાજરાનો રોટલો ભાજી ખાઈ લઈ પછી રીંગણાનું શાક બનાવું તો એ એમ કહે કે મારે રીંગણાનું શાક ખાવું કે ભાજી ખાવી એટલે રીંગણાનું શાક કાલે બપોરે બનાવીશું અને આજે મારા હાટું ને પપ્પા હાટું કાચી કઢી બનાવી નાખી જો મેં છાશ ખાટી છે એટલે થોડીક જ છાશ લીધી છે પાણી નાખવાનું છે અને અહીંયા જો ડોડા બાફવા મૂકી દીધા છે સગડી ઉપર ડોડા બફાયા રાખશે ને હું બનાવી નાખું કાચી કઢી અને બાજરાના રોટલા તો હાલો આપણી રસોઈ બની ગઈ છે જો આ 3 બાજરાના રોટલા બનાવ્યા છે અને આમાં છે કાચી કઢી અને આ ડુંગળી સુધારીને રાખી દીધી છે અને આમાં ડોડા બફાઈ ગયા છે જો આમાં રાખ્યા એટલે મનોજ આવે ને ત્યાં સુધી ગરમ રહે ને અમારા રુદુભાઈને છે ને વહેલું ખાવા જોઈએ કા રુદુ એ તો બધાની પહેલાં જો અહીંયા રોટલો લઈને આવતો રહ્યો એની ડીશમાં લુખો બાજરાનો રોટલો ખાય મારો દીકરો કા મારું રુદુને છે ને લુખો બાજરાનો રોટલો બહુ ભાવે એટલે એ બાજરાનો રોટલો બનાવ્યો છે ને લુખો જ ખાહે તો હાલો હવે રુદુને ખવડાવી દઉં અને અમારે તો મનોજ આવે ત્યાં ખાવાનું છે તો જો 9 વાગી ગયા છે ને મનોજ આવી ગયા છે જો મનોજ તો આવતા ભેગું એના પૈસા ભરવાનું જ કામ કરે અને આ ભાઈ જો અહીં પડ્યા ફોન જોઈશે રુદુ હાલો હવે ઓલા રૂમમાં હાલો ખાવા બેહું હાલો જમવાનું મેં છે ને બધું તૈયાર કરી લીધું ના ઢેટ તો જો ભૂકા કાઢ નાખે જો અહીં બધું તૈયાર કરી લીધું છે હાલો તો જમી કાઢીને નવરા થઈ ગયા છે અને છે ને આ રુદુ છે ને આજ હુવાનો નથી 5 વાગ્યા સુધી નીંદર ફાવડી છે ને રુદુએ એટલે હુવાનો નથી ને જો મેં દરવાજો બંધ કરી દીધો છે હવે અંદરની અંદર રુદુને સાચવવાનો છે ત્યાં સુધી હુઈ નહીં ત્યાં સુધી કારણ કે અમારે છે ને અહીંયા હાવજ હમણાં બહુ આવે છે હાવજની બહુ રાઈડ છે એટલે 9:30 વાગે ને તો આવી જાય આખરી હું રુદુને હમણાં 7 વાગે ખવડાવતી હતી ને તો આમ હાવજ ઉગતા હતા ને એવો અવાજ આવતો હતો એટલે મને તો બહુ બીક લાગે પણ આને તોય હક ન થાય જોવો તો હાલો આજનો વિડીયો અહીંયા જ પૂરો કરું છું વિડીયો કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય તો વિડીયોને કરી દેજો લાઈક ને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ તો હવે મળશું નવા વિડીયોમાં તો આવજો.